નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। અડાલજ કેનાલ પાસે પોલીસ જવાનની લૂંટ, કેસમાં એક આરોપી ઝડપાયો। બાપુનગરના 22 વર્ષીય યુવકે મિત્ર સાથે મળી છરીની અણીએ લૂંટ કરી હતી। ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે અડાલજ કેનાલ પાસે થયેલી લૂંટના કેસમાં એક આરોપીને ઝડપી લીધો છે। ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં લોકરક્ષક તરીકે ફરજ બજાવતા જગદીશકુમાર રાઠોડની લૂંટ કરનાર 2 આરોપીઓમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે। ગત મંગળવારે રાત્રે અડાલજ મુખ્ય નર્મદા કેનાલ પાસે આશિયાના ફાર્મ નજીક 2 અજાણ્યા શખ્સોએ નંબર પ્લેટ વગરના એક્ટિવા પર આવી જગદીશકુમારના બાઇકને ટક્કર મારી હતી। આરોપીઓએ પોલીસ કર્મીને માર મારી છરી બતાવીને મોબાઈલ અને સ્માર્ટ વોચ મળી કુલ ₹11,500ની મત્તાની લૂંટ કરી હતી। ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ એલસીબીએ તપાસ હાથ ધરી હતી। ટેકનિકલ સોર્સથી મળેલી માહિતીના આધારે બાલાપીર સર્કલથી જુંડાલ રોડ પરથી 22 વર્ષીય રાહુલ દંતાણીને ઝડપી લેવાયો છે। બાપુનગરમાં રહેતા રાહુલે પૂછપરછમાં કબૂલ્યું કે તેણે તેના મિત્ર દશરથ દંતાણી સાથે મળીને આ લૂંટને અંજામ આપ્યો હતો। પોલીસે આરોપી પાસેથી ₹15,000ની કિંમતના 2 મોબાઈલ જપ્ત કર્યા છે। બીજા આરોપીની ધરપકડ માટે પોલીસે તપાસ તેજ કરી છે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।